MCQ ની રકમ તમારી સામે સ્ક્રીન ઉપર છે, બરાબર। ચલો, એની રકમ આ પ્રમાણે છે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ભારિત ગોળા બી ને રેશમની દોરી S વડે લાંબા વિદ્યુત ભારિત વાહક સમતલ સાથે થીટા કોણ બનાવે તેમ મૂકેલ છે। સમતલ પરના વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે આપણે શું શોધવાનું છે? સિગ્મા, બરાબર। તો અહીં આગળ મેં તમને આકૃતિની અંદર બળોના ઘટક પાડીને આપી દીધેલા છે। આમાં અધો દિશામાં વજન બળ mg, દોરીમાં પ્રવર્તતું તણાવ બળ T, બરાબર છે। અને તણાવ બળ T ના બે ઘટક, એક આવશે T cos થીટા અને બીજું આવશે T sin થીટા। આ ઉપરાંત આ જે ગોળો બી છે ને એના ઉપર લાગતું અપાકર્ષણ વિદ્યુત બળ એટલે કે Fe। હવે ગોળાની સમતોલન અવસ્થા માટે, તો સમતોલન અવસ્થા માટે લખાશે Fe બરાબર T sin થીટા અને mg બરાબર T cos થીટા, બરાબર। ચલો હવે આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ। ગુણોત્તર લઈ લો એટલે અહીં આગળ આવશે Fe વિદ્યુત બળ છેદમાં આવશે mg બરાબર આ બાજુ જમણી બાજુ, તો જમણી બાજુ T sin થીટા અપોન T cos થીટા એટલે થશે tan થીટા। આપણે તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા શોધવાની છે, બરાબર। તો Fe ની કિંમત મૂકી દો તમે, તો Fe બરાબર આવશે ગોળા પરનો વિદ્યુત ભાર Q અને સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E છેદમાં આવશે mg બરાબર આવશે tan થીટા। ચલો હવે તમે વિદ્યુત ક્ષેત્ર E ની કિંમત લખો। E બરાબર આવશે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 એટલે જો આ Q અપોન mg તો એમના એમ, E ની કિંમત લખીએ આપણે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 બરાબર શું આવશે અહીં tan થીટા। આપણે પૃષ્ઠ ઘનતા કોના સમપ્રમાણમાં છે એવું આપણે શોધવાનું છે। તો આના ઉપરથી આપણને ખબર પડશે કે સિગ્મા ચલે છે tan થીટા, પૃષ્ઠ ઘનતા સિગ્મા ચલે છે tan થીટા એટલે 21માં MCQ માં જવાબ આવશે બી બોમ્બે। તો વિદ્યાર્થી મિત્રો 22માં MCQ ની રકમ તમારી સામે છે। બે બિંદુવત વિદ્યુત ભારો +8q અને -2q ને x બરાબર 0 અને x બરાબર L પાસે મૂકેલા છે, બરાબર। એટલે આપણે અહીં માની લઈએ, ધારો કે આ રીતે આ છે +8q વિદ્યુત ભાર અને આ છે -2q વિદ્યુત ભાર। આ ઉગમ બિંદુ O ઉપર આવશે, બરાબર। બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો બંને વચ્ચેનું અંતર છે L, બરાબર। તો હવે આગળ છે x અક્ષ પરના કયા બિંદુ પાસે આ બંને વિદ્યુત ભારના લીધે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે, બરાબર છે। આવા MCQ આગળ ઘણી બધી વખત આવી ગયા છે, બરાબર। એમાં આપણે એવું કીધું છે કે જો બંને વિજાતીય વિદ્યુત ભાર હોય, વિજાતીય વિદ્યુત ભાર એટલે કે એક પ્લસ અને એક માઇનસ, બરાબર। તો તટસ્થ બિંદુ એટલે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે તે, બરાબર છે। તટસ્થ બિંદુ બંનેની વચ્ચે નહીં મળે પણ બહારના ભાગમાં મળશે। બહારના ભાગમાં મળે પણ કઈ બાજુ મળે તેમાં યાદ રાખવાનું, નાના વિદ્યુત ભારની નજીક અને મોટા વિદ્યુત ભારથી દૂર, એમાં પ્લસ માઇનસ ગણવાનું નહીં, ખાલી મૂલ્ય જ ધ્યાનમાં લેવાના। એટલે મોટો વિદ્યુત ભાર કયો થશે? આમાં 8q થશે અને નાનો વિદ્યુત ભાર કયો થશે? 2q। એટલે નાના વિદ્યુત ભારની નજીક એટલે અહીં આગળ આપણને ક્યાંક તટસ્થ બિંદુ મળે, બરાબર છે। ધારો કે અહીંથી ઉગમ બિંદુથી આ અંતર કેટલું છે? તો આ અંતર x છે, તો અહીં 2q થી અંતર કેટલું થશે? તો 2q થી અંતર થશે x - L, બરાબર છે। આ બિંદુ પાસે આ તટસ્થ બિંદુ છે, તટસ્થ બિંદુ પાસે બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન હશે અને દિશા પરસ્પર વિરુદ્ધ હશે, તો જ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે। તો આપણે બંનેના મૂલ્યને સરખાવી દઈએ, બરાબર। બંનેના
મૂલ્યને આપણે એકબીજા સાથે સરખાવી દઈએ તો સૌથી પહેલા આવશે 8q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આગળ આવશે કે 8q છેદમાં આવશે x² બરાબર. હવે -2q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મૂલ્ય સરખાવીએ છીએ એટલે વિદ્યુત ભારની દિશા ધ્યાનમાં લેવાની નહીં, નિશાની ધ્યાનમાં લેવાની નહીં. બરાબર x - l નો સ્ક્વેર. હવે સામે kq ઉડી જશે. બરાબર છે. હવે જોઈએ આગળ, તો અહીંયા આગળ બાકી વધે છે 8 છેદમાં આવશે x² બરાબર. અહીંયા આગળ બાકી વધે છે 2, આમાં આવશે x - l નો સ્ક્વેર બરાબર. હજી છે ઉડાડો પદ તો આ 2 અને 8 એટલે અહીં 4 બાકી વધે. બંને બાજુ વર્ગમૂળ લઈ લો એટલે અહીંયા આગળ 2/x બરાબર 1/x - l. ચોકડી ગુણાકાર કરી નાખો તમે એટલે ડાબી બાજુ આવશે 2x - 2l અને જમણી બાજુ આવશે x. ચલો આ 2l સામે જાય, x આ બાજુ જાય બરાબર છે. તો માટે આ પદ થયું 2x - x બરાબર 2l. તો માટે x બરાબર જવાબ આવશે 2l. એટલે કે ઉગમ બિંદુથી 2l જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. જવાબ આવશે ડી. ચલો વિદ્યાર્થી મિત્રો, 23મા MCQ ની રકમ તમારી સામે છે. ગોળાકાર વાહકો A અને B ની ત્રિજ્યાઓ અનુક્રમે 1 mm અને 2 mm છે. એટલે અહીંયા આગળ R1 બરાબર આપણે 1 mm લઈ લઈએ અને R2 બરાબર 2 mm. તેમને એકબીજાથી 5 સેન્ટીમીટર દૂર મૂકી નિયમિત વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તેમને વાહક તારથી જોડી દેવામાં આવે. હવે જુઓ, તેમને વાહક તારથી જોડેલા છે બરાબર. હવે જ્યારે એને વાહક તારથી જોડવામાં આવે ત્યારે વિદ્યુત ભાર એક ગોળા ઉપરથી બીજા ગોળા ઉપર જશે. હવે પ્રશ્ન એ થાય કે આ વિદ્યુત ભાર ક્યાં સુધી જશે? તો યાદ રાખવાનું, જ્યાં સુધી બંનેના વિદ્યુત સ્થિતિમાન એક સમાન ન થાય ત્યાં સુધી વિદ્યુત ભાર એક ગોળા ઉપરથી બીજા ગોળા ઉપર જાય એટલે V1 બરાબર V2. તો V1 ની કિંમત લખી નાખીએ આપણે તો kq1/R1 બરાબર આમાં આવશે kq2/R2 બરાબર. સામે k ઉડાડવાના નહીં, કારણ કે આમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ને એટલે સીધું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને મળી જશે. સમીકરણમાં ડાબી બાજુ બરાબર તમે R1 વડે ગુણો અને R1 વડે ભાગો એટલે kq1/R1² ઇન્ટુ R1 બરાબર સામે આવશે kq2/R2² ઇન્ટુ R2. ચલો આમાં kq1/R1² એટલે વિદ્યુત ક્ષેત્ર E1 R1 બરાબર E2 R2 થઈ જાય. તો આપણે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર એટલે કે E1/E2 શોધવાનું છે. તો E1/E2 બરાબર થશે R2/R1. આ પ્રકારના MCQ માં તમે આ સૂત્ર સીધું લાગુ પાડી દો એટલે આ તમારી શોર્ટકટ મેથડ થઈ ગઈ બરાબર છે. આ જ જવાબ આવે આમાં. અને ઘણી વખત આજે આપણે બોક્સ કર્યું ને એ જ પ્રશ્ન MCQ સ્વરૂપે પૂછાતો હોય છે. એટલે આ સૂત્ર યાદ હોય તો આપણને ડાયરેક્ટ ગણતરી ખબર પડી જાય. E1/E2 બરાબર R2 બરાબર 2 mm 2 × 10⁻³ R1 બરાબર 1 mm 1 × 10⁻³ તો માટે વિદ્યુત ક્ષેત્ર E1/E2 બરાબર 2. એટલે જવાબ આવશે, ગુણોત્તર લેવાનો છે એટલે આવશે 2/1. 2/1 એટલે કે ડી ઓપ્શન આવશે આમાં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 24મા MCQ ની રકમ તમારી સામે છે. R ત્રિજ્યાના પાતળા ગોળાકાર કવચની સપાટી પર સમાન રીતે વિદ્યુતભાર Q વિતરિત કરેલ છે. જો કવચના કેન્દ્રથી અંતર R હોય તો નીચેનામાંથી કયો ગ્રાફ બરાબર આ એની રેન્જ આપેલી છે એટલે R નું મૂલ્ય 0 થી લઈને ઇન્ફિનિટી વિસ્તાર માટે કવચના વિદ્યુત ક્ષેત્રને અનુસરે છે. તો સૌથી પહેલા તો આપણને એવું યાદ હોવું જોઈએ કે કવચની અંદર
કવચની અંદર એટલે કે ઈ ઇન વિદ્યુત ક્ષેત્ર આવે 0. ક્યાં સુધી 0 આવશે? તો કે સપાટી સુધી. બરાબર છે. અને સપાટી ઉપર ઈ સરફેસ બરાબર આમાં આવશે કે ક્યુ અપોન આવશે આર સ્ક્વેર, અને બહારના વિસ્તારમાં એટલે ઈ આઉટ, તો ઈ આઉટ બરાબર આમાં આવશે કે ક્યુ અપોન આવશે આર સ્ક્વેર, આર ગ્રેટર ધેન કેપિટલ આર. બરાબર, એટલે એનો આલેખ આ સૂત્ર પ્રમાણે વિચારો તો આમાં આલેખ આવશે બી ફોર બોમ્બે, કારણ કે જુઓ કેન્દ્રથી સપાટી સુધી વિદ્યુત ક્ષેત્ર 0, પછી સપાટી ઉપર મહત્તમ, અને બહારના વિસ્તારમાં ઈ ચલે છે 1/r² અનુસાર વિદ્યુત ક્ષેત્ર ઘટે. બરાબર, એટલે આ MCQ માં જવાબ આવશે બી બોમ્બે. ચલો વિદ્યાર્થી મિત્રો, 25મા MCQ ની રકમ તમારી સામે છે. ચોરસના સામસામેના ખૂણાઓ પર વિદ્યુતભાર કેપિટલ ક્યુ મૂકેલ છે. એટલે સામસામેના ખૂણા ઉપર માનો કે અહીંયા એક કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે, તો બીજો વિદ્યુતભાર કેપિટલ ક્યુ અહીં આવશે સામસામેના ખૂણા ઉપર, અને બાકીના બે ખૂણા ઉપર વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે, એટલે અહીં સ્મોલ ક્યુ, તો એની સામે અહીં પણ વિદ્યુતભાર સ્મોલ ક્યુ આવશે. જો ક્યુ પરનું કુલ બળ 0 હોય તો, હવે કયો ક્યુ એ આપણને ચોખવટ ભરેલો આપેલો નથી, તો આપણી પાસે બે કેપિટલ ક્યુ છે, એમાંથી કોઈ પણ એક કેપિટલ ક્યુ માટે ગણતરી કરીએ. આપણે નીચે જમણી બાજુએ જે કેપિટલ ક્યુ આવેલો છે એના માટે ગણતરી કરીએ તો આ વિદ્યુત ભાર ઉપર અંડરલાઈન કરું છું ને, આ વિદ્યુત ભાર પર કેટલા બળો લાગશે? તો આ વિદ્યુત ભાર પર કુલ 3 બળ લાગશે. પહેલું બળ આ બંને વચ્ચે આ દિશામાં લાગશે, બરાબર, જેને આપણે F1 કહી દઈએ. બીજું બળ સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ વચ્ચે ઉપરથી નીચે તરફ, બરાબર, જેને આપણે F2 કહી દઈએ. અહીં આગળ F1 બરાબર F2 બરાબર સૂત્ર આવશે કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન a². એનું પરિણામી બળ આપણે શોધી કાઢીએ તો F' બરાબર F1 અને F2 વચ્ચેનો ખૂણો કેટલો થશે? આકૃતિ જુઓ તો આકૃતિ ઉપરથી કહી શકાય કે F1 અને F2 વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે, તો માટે આમાં આવશે F1² પ્લસ F2². પણ F1 અને F2 ની બંનેની કિંમત સરખી છે, એટલે આમાં આવશે √2f, એટલે આમાં √2 f ની F1 લખો તો F1 બરાબર કિંમત લખી નાખો એટલે આ થશે કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન આવશે a². બરાબર, એટલે આપણને આ F' ની કિંમત મળી ગઈ. ચલો હવે બીજું, એટલે આમ ત્રીજું બળ આવશે. આકૃતિમાં જોજો બે કેપિટલ ક્યુ વચ્ચે, તો બે કેપિટલ ક્યુ વચ્ચે લાગતું બળ આ દિશામાં આવશે. પાયથાગોરસ પ્રમાણે બંને કેપિટલ ક્યુ વચ્ચેનું અંતર શોધો એટલે એ આવશે √2a. આ બળને આપણે કહી દઈએ F3. અહીં આગળ જ હું F3 ની કિંમત લખી નાખું છું, તો F3 બરાબર આવશે કે પછી બંને વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે એટલે Q², બંને વચ્ચેનું અંતર છે √2a, વર્ગ કરો એટલે 2a² થશે. બરાબર, આ F' પણ આ દિશામાં છે, અને આ F3 સમીકરણ નંબર 2. પરિણામી બળ 0 છે એટલે 1 અને 2 નો સરવાળો કરો, એના બરાબર શું લખી નાખવાનું આપણે? 0. 1 અને 2 નો સરવાળો કરો એના બરાબર આપણે 0 લખી નાખવાનું, તો અહીં આગળ આવશે √2k સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન a² પ્લસ અહીં આગળ આવશે કે Q² અપોન 2a² બરાબર 0. હવે આમાંથી કોમન શું નીકળશે? તો આમાંથી કોમન નીકળશે કે એક વખત કેપિટલ ક્યુ અને છેદમાંથી a² કોમન નીકળે. બરાબર, તો અહીં પહેલું પદ છે એમાં જો √2 બાકી વધે, બીજું બાકી વધશે સ્મોલ ક્યુ, છેદમાંથી તો a² કોમન નીકળી ગયા, પ્લસ હવે બીજું પદ છે ને, તો અહીંયાથી અહીં આગળ
ક્યુ સ્ક્વેર આપેલો છે, કેપિટલ ક્યુ સ્ક્વેર છે, એમાંથી એક વખત કેપિટલ ક્યુ કોમન નીકળી ગયા તો એક વખત કેપિટલ ક્યુ બાકી વધે અને છેદમાં આવશે 2, એના બરાબર શું લખાશે 0. બરાબર. ચલો આ જે આખું પદ છે કે ક્યુ અપોન એ સ્ક્વેર, આને તમે છેદમાં લઈ જાઓ એટલે 0 થઈ જાય, તો આમાં આવશે √2 ઇન્ટુ ક્યુ પ્લસ કેપિટલ ક્યુ બાય 2 બરાબર શું આવશે 0. આપણે શોધવાનું છે કેપિટલ ક્યુ અપોન સ્મોલ ક્યુ. જોઈ લઈએ શું શોધવાનું છે આપણે. કેપિટલ ક્યુ અપોન સ્મોલ ક્યુ શોધવાનું છે. તો અહીં આગળ આ પદને તમે સામે લઈ જાઓ તો એ પ્લસ છે તો માઇનસ થશે એટલે ક્યુ બાય 2 બરાબર આવશે -√2 ઇન્ટુ ક્યુ. આ બેને સામે ગુણી કાઢો, સ્મોલ ક્યુ ને છેદમાં લઈ જાઓ એટલે કેપિટલ ક્યુ અપોન સ્મોલ ક્યુ બરાબર આવશે -2√2 બરાબર -2√2 જવાબ આવે. આ કયા ઓપ્શનમાં લખેલો છે? તો આ છે બોમ્બે ઓપ્શનમાં બી -2√2. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 26માં MCQ ની રકમ તમારી સામે છે. કેપિટલ આર ત્રિજ્યાના વિદ્યુત ભારિત ઘન ગોળામાં, એટલે અહીં આગળ આ કેપિટલ આર ત્રિજ્યાનો ઘન ગોળો છે. કુલ વિદ્યુતભાર ક્યુ છે. વિદ્યુતભાર ઘનતાનું વિતરણ એના માટેનું સૂત્ર આપેલું છે. રો ઓફ આર બરાબર આમાં આવશે ક્યુ અપોન પાઈ, આર ની કેટલી ઘાત છે 4 ઘાત ઇન્ટુ સ્મોલ આર વડે મળે છે. ગોળાની અંદર કેન્દ્રથી R1 અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. તો ગોળાના કેન્દ્રથી R1 અંતરે આવેલ, એટલે અહીં આગળ બિંદુ P છે, આ અંતર આપણે લેવાનું છે R1. આ P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બરાબર. તો અહીં આગળ સીધી ગણતરી નહીં થાય, કારણ કે વિદ્યુત ભારની ઘનતા છે ને ρr એ અંતર r સાથે બદલાતી જાય છે. પરિણામે આમાં તમારે પહેલા તો કુલ વિદ્યુત ભાર શોધવા માટે આમાં આકૃતિ જુઓ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેન્દ્રથી r અંતર, એટલે આની ત્રિજ્યા r થઈ ગઈ, r અંતરે અને dr જાડાઈ, આ જે ભાગ છે ને આ ભાગ, બરાબર, આ જે હું કલર કરું એ, બરાબર, આ ભાગ એની જાડાઈ કેટલી છે? તો એની જાડાઈ છે dr, એટલે કેન્દ્રથી r અંતરે અને dr જેટલી જાડાઈ ધરાવતી એક ગોલીય કવચ કલ્પવામાં આવે. બરાબર. એના ઉપરનો આપણે વિદ્યુત ભાર શોધી કાઢીએ, એટલે dr જાડાઈની જે કવચ છે ને એના ઉપરનો વિદ્યુત ભાર, એના ઉપરનો વિદ્યુત ભાર શોધવા માટે dr જાડાઈની જે કવચ છે એનું કદ શોધી કાઢીએ. તો એનું કદ શોધવા માટે ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ, તો એનું ક્ષેત્રફળ થશે 4πr² અને એની જાડાઈ છે dr. આ એનું કદ dv થઈ ગયું. ચલો હવે એના ઉપરનો વિદ્યુત ભાર, એટલે dr જાડાઈની જે કવચ છે ને એના ઉપરનો વિદ્યુત ભાર, તો એના ઉપરનો વિદ્યુત ભાર dq બરાબર ρr ઇન્ટુ dv થશે. ચલો ρr બરાબર આમાં આવશે q અપોન 4πr ની 4 ઘાત ઇન્ટુ સ્મોલ r, અને dv બરાબર 4πr² ઇન્ટુ આવશે dr. ચલો આમાં પાઈ ઉડી જશે, તો માટે વિદ્યુત ભાર dq બરાબર શું થશે? તો dq બરાબર અહીં આગળ થશે 4 પછી q બરાબર 4q અપોન આવશે r ની 4 ઘાત ઇન્ટુ અહીં આગળ આવશે r³ ઇન્ટુ આવશે dr. ક્લિયર? ચલો એટલે આ dq વિદ્યુત ભાર કવચ ઉપર આવ્યો. હવે આપણે કુલ વિદ્યુત ભાર શોધવો હોય, કુલ વિદ્યુત ભાર એટલે કે P બિંદુ સુધી કુલ વિદ્યુત ભાર, બરાબર છે. તો P બિંદુ સુધી આપણે કુલ વિદ્યુત ભાર શોધવો હોય તો આ સમીકરણનું આપણે સંકલન કરી નાખીએ તો એના ઉપરનો વિદ્યુત ભાર Q બરાબર સંકલન ક્યાંથી કરવાનું? તો અહીં સંકલન કરવાનું થશે કેન્દ્રથી R1 સુધી, લઈ સંકલન કરો એટલે 0 થી R1 સુધી સંકલન,
આ dq ની કિંમત તમારે મૂકવાની થશે, પણ એમાં જે પદ અચળ છે ને એ સંકલનમાંથી બહાર નીકળી જાય, એટલે આમાં 4q અપોન r ની 4 ઘાત અચળ છે, સંકલનમાંથી બહાર, બાકી વધે અહીં આગળ r ક્યુબ ઇન્ટુ dr. ચલો હવે એનું તમે સંકલન કરો એટલે q બરાબર 4q અપોન r ની 4 ઘાત, આનું સંકલન થશે r⁴/4 0 થી r1. અહીં 4 4 ઉડી જશે. હવે તમે સાદુરૂપ આપવા માટે અપર લિમિટ લખો એટલે અહીં વિદ્યુતભાર q બરાબર આવશે કેપિટલ Q અપોન આવશે r ની 4 ઘાત. સાદુરૂપ આપવા અપર લિમિટ લખો એટલે આમાં આવશે r1 ની 4 ઘાત. આ વિદ્યુતભાર q આપણને મળી ગયો. હવે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે E બરાબર kq અપોન આવશે r1², કારણ કે P બિંદુ r1 અંતરે આવેલું છે એટલે અહીં આગળ k અપોન r1² એમના એમ q ની કિંમત લખો. આ q ની કિંમત છે બરાબર, એ કિંમત તમે લખો એટલે કેપિટલ Q છેદમાં આવશે r ની 4 ઘાત ઇન્ટુ આવશે r1 ની 4 ઘાત. હવે આના છેદમાં r1 ની 2 ઘાત, આમાં r1 ની 4 ઘાત એટલે અહીં 2 બાકી વધે, તો માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવશે E બરાબર આમાં આવશે kq છેદમાં આવશે કેપિટલ R ની 4 ઘાત અને r1² બરાબર. આ જવાબ MCQ ની અંદર આવશે બરાબર. એ આપણને ક્યાં આપેલો છે? ઓકે, k ના બદલે શું લખેલું છે ઓપ્શનમાં? 1/4πε0, એટલે જવાબ આવશે q ઇન્ટુ r1². હવે q ઇન્ટુ r1² એટલે આ ડી ઓપ્શનમાં જ છે. જુઓ, k ના બદલે 1/4πε0 અને છેદમાં કેપિટલ R ની 4 ઘાત, ઓપ્શન આવશે ડી આમાં. ચલો વિદ્યાર્થી મિત્રો, 27માં MCQ ની રકમ તમારી સામે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ +q વિદ્યુતભાર સમઘન ઉપરની બાજુના છેડાની મધ્યમાં મૂકેલ છે બરાબર. એટલે આકૃતિમાં અહીં બતાવેલું જ છે, અહીં આગળ મૂકેલ છે. તો +q વિદ્યુતભારના કારણે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ બરાબર. આમાં આપણે ગાઉસનો નિયમ લાગુ પાડવો પડશે બરાબર છે. પણ ગાઉસના નિયમમાં આપણે શીખવાડેલું છે કે આપેલો વિદ્યુતભાર ગમે તે જગ્યાએ મૂકેલો હોય એની આજુબાજુ એવી રીતે સમઘન કલ્પવામાં આવે કે જેથી વિદ્યુતભાર q છે ને એ બરાબર મધ્યમાં આવી જાય. અહીં q ને બરાબર મધ્યમાં લાવવા માટે એની આજુબાજુ જે સમઘન છે ને એવા બીજા કેટલા સમઘન વિચારવા પડશે? 3 સમઘન કલ્પવાના થાય બરાબર. એટલે કુલ સમઘનની સંખ્યા કેટલી થઈ? તો કુલ 4 સમઘન થયા બરાબર. એમાંથી આપણે કોઈ એક સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે. 4 સમઘન થયા એમાંથી આપણે એક સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે. એટલે ફ્લક્સ phi બરાબર આમાં આવશે q/4ε0. જવાબ આવશે સી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 28માં MCQ ની રકમ તમારી સામે જ છે. નિયમિત રીતે વિદ્યુતભારિત કરેલા ગોળામાં વિદ્યુતભાર ઘનતા r બરાબર કેપિટલ R સુધી નીચે મુજબ બદલાય છે. એટલે કે વિદ્યુતભાર ઘનતા ρ છે ને એ અચળ નથી, એટલે ρ(r) બરાબર આની અંદર આવશે ρ0 5/4 માઇનસ r થી કેપિટલ R. હવે વિદ્યુતભાર ઘનતા બદલાતી જાય એટલે કેન્દ્રથી તમે જેમ આગળ વધો ને તેમ તેમ વિદ્યુતભાર બદલાતો જશે. એટલે આમાં આપણે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર. ક્યાં શોધવાનું છે? r લેસ ધેન કેપિટલ R, એટલે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આમાં વિદ્યુત ક્ષેત્ર સીધે સીધું નહીં શોધી શકાય. એમાં પહેલા આપણે r અંતર સુધી વિદ્યુતભાર શોધવો પડે. આ વિદ્યુતભાર શોધવા માટે ઘનતા બદલાતી જાય છે. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે r ત્રિજ્યા અને dr જાડાઈ, આ જાડાઈ છે ને બરાબર, આપણે કેટલી વિચારવાની? એ તો એ dr વિચારવાની.
આર જાડાઈ અને ડીઆર આર ત્રિજ્યા અને ડીઆર જાડાઈ ધરાવતી એક કવચ તમે વિચારો તો એનું કદ કેટલું આવશે? તો એનું કદ આવશે ડીવી બરાબર ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ એટલે આવે 4πr² ઇન્ટુ ડીઆર બરાબર. એના ઉપરનો વિદ્યુત ભાર તો એના ઉપરનો વિદ્યુત ભાર આવશે ડીક્યુ બરાબર અહીં આગળ આવશે રો ઓફ આર ઇન્ટુ શું આવશે ડીવી બરાબર. હવે તમે રો ઓફ આર અને ડીવી ની કિંમત મૂકી દો અને સાદુરૂપ આપીને પછી તમે વિદ્યુત ભાર ક્યુ શોધી કાઢો. ચલો તો હવે અહીં આગળ ડીક્યુ બરાબર પહેલા રો ઓફ આર ની કિંમત આવશે રો 0 કૌંસમાં આવશે 5/4 માઇનસ સ્મોલ આર અપોન કેપિટલ આર અહીં આગળ આવશે 4π આર ની કેટલી ઘાત આવશે 2 ઘાત ઇન્ટુ શું આવશે ડીઆર બરાબર. હવે તમે કૌંસ છોડી નાખો બરાબર. કૌંસ છોડી નાખો એની અંદર જો આ 4π અને રો 0 એને એમના એમ જ રાખવાના કારણ કે એ પદ અચળ છે ને એટલે સંકલનમાંથી સીધું બહાર નીકળી જાય એટલે અહીં આગળ 4π રો 0 એમના એમ r² dr વધે ને એને અંદર ગુણી નાખો તો અહીં આગળ પહેલું પદ આવશે 5/4 r² dr માઇનસ બીજું પદ આવશે r³ dr અપોન આવશે કેપિટલ આર બરાબર. હવે આપણે કુલ વિદ્યુત ભાર શોધવા માટે આપેલા સમીકરણનું સંકલન કરવાનું થાય. ચલો એ સમીકરણનું સંકલન કરો એટલે કુલ વિદ્યુત ભાર ક્યુ એની અંદર 4π રો 0 કોમન છે ક્યાંથી ક્યાં સુધી સંકલન કરવાનું થશે આપણે તો આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એટલે 0 થી આર સુધી સંકલન કરો. પહેલું પદ આવશે 5/4 r² dr માઇનસ બીજું પદ આવશે 0 થી સ્મોલ આર r³ dr અપોન કેપિટલ આર બરાબર. ચલો હવે આમાં વિદ્યુત ભાર ક્યુ બરાબર 4π રો 0 હવે આ પહેલા પદનું સાદું રૂપ આપો એટલે એ થશે 5/4 આનું સંકલન કરો એટલે થશે r³/3 આમાં આવશે 0 થી આર. હવે આ બીજા પદનું તમે સંકલન કરો તો એમાં 1 કેપિટલ આર અચળ છે સંકલનમાંથી બહાર અહીં આગળ આવશે r ની 4 ઘાત છેદમાં 4 0 થી સ્મોલ આર બરાબર. તો હવે અહીં આગળ રો બરાબર 4π રો 0 આ આવશે 5 r³ અપર લિમિટ લોઅર લિમિટ મૂકવાની અપર લિમિટ તો આર જ લખવાની છે લોઅર લિમિટ 0 લખવાની છે 0 લખો તો કંઈ બાકી વધે નહીં. હવે અહીં આગળ છેદમાં બાકી વધશે 3 ચોક 12 બરાબર માઇનસ આમાં આવશે r ની 4 ઘાત છેદમાં 4 ઇન્ટુ કેપિટલ આર. હવે જો આ બંનેના છેદમાંથી 4 કોમન નીકળે અને આ 4 છે ઉડી જશે એટલે વિદ્યુત ભાર ક્યુ બરાબર આમાં આવશે પાઈ રો 0 અહીં આગળ આવશે 5 r³ છેદમાં 3 માઇનસ r ની 4 ઘાત છેદમાં કેપિટલ આર. આ આપણને કુલ વિદ્યુત ભાર Q0 મળી ગયો. હજી જો આમાં આપણે એક પદ લખવું હોય તો વિદ્યુત ભાર Q માં આપણે હજી લખી શકીએ આમાંથી તમે r³ કોમન કાઢી લો તો સ્મોલ q બરાબર પાઈ રો 0 r³ એટલે અહીં બાકી વધે 5/3 માઇનસ સ્મોલ r અપોન કેપિટલ આર. ચલો હવે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે E ઓફ r બરાબર આમાં આવશે 1/4πε0 લખો k ના બદલે એટલે 1/4πε0 q અપોન r² તો બરાબર આમાં આવશે 1/4πε0 r² અને હવે q ની કિંમત લખો એટલે પાઈ રો 0 r² આમાં આવશે 5/3 માઇનસ સ્મોલ r અપોન કેપિટલ આર બરાબર. હવે આમાં પાઈ પાઈ ઉડી જશે બરાબર સોરી અહીં આગળ r³ આવશે તો હવે આ r² અને r³ એટલે અહીં એક વખત r બાકી વધે
તો બોલો હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળશે આપણને? તો આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળે E ઓફ R બરાબર અહીં ઉપર બાકી વધશે ρ0 ઇન્ટુ R છેદમાં આવશે 4ε0 બરાબર કૌંસમાં આવશે 5/3 માઇનસ સ્મોલ r અપોન કેપિટલ R. આ MCQ નો જવાબ છે. આ જવાબ આપણને કયા ઓપ્શનમાં આપેલો છે એ આપણે જોવાનું થાય. બરાબર, તો એ છે ઓપ્શન ડી. 5/3 આપ્યું છે ને, 5/3 સ્મોલ r અપોન કેપિટલ R ઓપ્શન ડી ની અંદર છે. બરાબર, ફરીથી જોઈ જો જવાબ ρ0 ઇન્ટુ R છેદમાં 4ε0 5/3 માઇનસ સ્મોલ r અપોન કેપિટલ R. એ જ જવાબ આપણને અહીં આગળ મળ્યો છે ρ0 R છેદમાં 4ε0 5/3 માઇનસ સ્મોલ r અપોન કેપિટલ R. ચલો વિદ્યાર્થી મિત્રો, 29માં MCQ ની રકમ તમારી સામે છે. R ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર પાતળી રિંગ પર ધન વિદ્યુતભાર Q નિયમિત રીતે વિતરિત કરેલ છે તો તેના કેન્દ્ર O પર કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર ખાલી જગ્યા. આપણે કેન્દ્ર O પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આના માટેનું સૂત્ર આપણે આગળ આવી ગયું છે, જે આપણે શીખવાડેલું છે E સદિશ બરાબર માઇનસ કે લેમડા અપોન R કૌંસમાં આવશે સાઇન થીટા I કેપ પ્લસ 1 માઇનસ કોસ થીટા જે કેપ. બરાબર, આ સૂત્ર છે વિદ્યુત ક્ષેત્ર E શોધવા માટેનું. બરાબર, ચલો હવે એમાં આગળ આપણે જોઈએ તો આમાં લેમડા એટલે વિદ્યુતભારની રેખીય ઘનતા, પણ આમાં આપણને વિદ્યુતભારની રેખીય ઘનતા નથી આપેલી, કુલ વિદ્યુતભાર Q આપેલો છે. તો એના માટે વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા બરાબર શું લખાશે? Q અપોન L. L એટલે એની લંબાઈ, તો અર્ધવર્તુળાકાર ચાપ છે એટલે એની લંબાઈ કેટલી થશે? તો એની લંબાઈ થશે πr. એટલે આપણે લેમડાના બદલે આ કિંમત મૂકી દઈએ Q અપોન πr અને પછી K ની કિંમત મૂકી દઈએ. એટલે સમજો 3 કિંમત મૂકી આપણે લેમડા બરાબર Q અપોન πr બરાબર, પછી આપણે K બરાબર 1/4πε0 અને આકૃતિ ઉપરથી થીટા બરાબર, કારણ કે અહીંથી આ ખૂણો કેટલો બનશે 180 એટલે કે પાઈ, થીટા બરાબર પાઈ 180 તમે મૂકી દો તો માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર માઇનસ સૌથી પહેલા K ની કિંમત 1/4πε0 છેદના R તો એમના એમ જ છે. હવે લેમડાની કિંમત તમે લખો તો લેમડાની કિંમત છે Q અપોન πr. હવે કૌંસમાં આમાં આવશે સાઇન થીટા બરાબર પાઈ I કેપ વત્તા આમાં આવશે 1 માઇનસ કોસ થીટા બરાબર પાઈ બરાબર, અહીં આગળ આવશે હવે જે કેપ. હવે એનું આપણે સાદું રૂપ આપીએ એટલે જવાબ મળી જાય. તો અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર માઇનસ Q. હવે છેદમાં જો આ 4 પછી પાઈ ઇન્ટુ પાઈ એટલે પાઈ સ્ક્વેર ε0 R સ્ક્વેર. હવે આમાં તમે કિંમત લખો તો જો આ સાઇન પાઈ ની કિંમત શું થઈ જશે 0 વત્તા 1 માઇનસ, હવે કોસ પાઈ ની કિંમત, તો કોસ પાઈ ની કિંમત થશે -1 અને અહીં આગળ આવશે હવે જે કેપ. હવે આ કૌંસવાળા પદનું સાદું રૂપ આપો, અહીં કૌંસ ખુલી જાય તો માઇનસ માઇનસ પ્લસ એટલે 2 થઈ જશે. તો માટે વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર Q અપોન 4 સ્ક્વેર ε0 R સ્ક્વેર અહીં 2 જે કેપ. આ 2 અને આ 4 એટલે 2, તો માટે જવાબ આવશે Q અપોન 2 પાઈ સ્ક્વેર ε0 R સ્ક્વેર ઇન્ટુ જે કેપ. બરાબર, એટલે આમાં કયો જવાબ આવશે? 1 મિનિટ, અહીં આગળ આપણે છે ને માઇનસ કરવાના રહી ગયા. જો આ માઇનસ છે ને અહીંયા માઇનસ લખવા પડે, અહીં માઇનસ લખવા પડે. બરાબર, માઇનસ Q અપોન 2 પાઈ સ્ક્વેર. તો એવું પદ ક્યાં સેટ થાય છે? માઇનસ વાળા પદમાં જ જોવાનું.
માઇનસ ક્યુ અપોન 2 પાઈ સ્ક્વેર એપ્સાઇલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર જે કેપ બરાબર. ઓહો, આમાં તો એ અને ડી બંને ઓપ્શન તમને સરખા આપ્યા છે. ક્યુ અપોન 2 પાઈ સ્ક્વેર એપ્સાઇલોન 0 આર સ્ક્વેર, એટલે આમ તો એ અને ડી બંને જવાબ સાચા છે. બરાબર, પણ ગમે તે એક જવાબ પરીક્ષામાં પૂછાય તો સાચો આપ્યો હશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 30મા એમસીક્યુ ની રકમ તમારી સામે છે. સમાન વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને એક આધાર બિંદુથી સરખી લંબાઈની દોરી વડે લટકાવેલ છે. ત્યારે બે દોરી વચ્ચેનો ખૂણો 30 અંશ છે. જ્યારે 0.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઘનતાના પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે પ્રવાહીની ઘનતા આપણે ρ0 લઈ લઈએ 0.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ત્યારે બે દોરી વચ્ચેનો કોણ એટલે કે ખૂણો ગોળાઓ હવામાં હતા તેટલો જ રહે છે. જો ગોળાના દ્રવ્યની ઘનતા એટલે કે ρ 1.6 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય તો પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક શોધો. આના માટેની થિયરી આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં કરાવી દીધી છે. બરાબર. કે શોધવા માટેનું સૂત્ર ડાઇલેક્ટ્રિક અચળાંક, કે શોધવા માટેનું સૂત્ર છે ρ અપોન ρ માઇનસ ρ0. બસ સીધું જ સૂત્ર, કોઈ જ ગણતરી નહીં, કારણ કે આના માટેની ગણતરી થિયરીમાં કરાવી દીધી છે. તેમાં સૌથી પહેલા રોની કિંમત લખો 1.6, નીચે રોની કિંમત 1.6, ρ0 ની કિંમત 0.8, છેદમાં બાદબાકી કરો તો 1.6 છેદમાં બાદબાકી કરો એટલે 0.8, 8 દુ 16, એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક કે બરાબર 2. બરાબર, આવી ગયો જવાબ કે બરાબર 2. એ ઓપ્શન જવાબ આવશે આમાં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 31મા એમસીક્યુ ની રકમ તમારી સામે બોર્ડ ઉપર છે. સમાન મૂલ્ય ક્યુ ધરાવતા બે વિદ્યુત ભારો એક્સ અક્ષ પર એક્સ બરાબર -a અને એક્સ બરાબર a આગળ રાખેલા છે. એમ દળ ધરાવતો અને Q0 બરાબર Q/2 વિદ્યુત ભાર ધરાવતો, આમાં છે ને -Q/2 લેવાનું છે. -Q/2 વિદ્યુત ભાર ધરાવતો એક કણ ઉગમ બિંદુ પર મૂકેલ છે. હવે જો Q0 વિદ્યુતભાર, Q0 એટલે Q/2 વિદ્યુતભારને y અક્ષની દિશામાં સૂક્ષ્મ સ્થાનાંતર આપવામાં આવે તો કણ પર લાગતું પરિણામી બળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. આના માટેની આકૃતિ બોર્ડ ઉપર મેં દોરેલી છે. બરાબર છે, તમારી સામે જ છે. આ બે વિદ્યુતભાર જો ડાબી બાજુ આ -Q અને ડાબી બાજુમાં આ Q અને જમણી બાજુમાં આ Q. બરાબર, ઉપર અહીં રાઉન્ડ કરું છું ત્યાં કયો વિદ્યુતભાર મૂકેલો છે મેં? -Q/2. બરાબર, પછી અંતર તમને આપેલું છે આ a શિરોલંબ દિશામાં આ અંતર છે y. પાયથાગોરસ પ્રમાણે વિચારો એટલે અંતર કેટલું આવશે? √y² + a², બંને એટલું આવે. હવે વિચારો તો -Q/2 છે અને આ જમણી બાજુનો Q. બરાબર, બંને વિરુદ્ધ વીજભાર થયા, એક માઇનસ તો બીજો પ્લસ, બંને વચ્ચે આકર્ષણ થાય એટલે બળ F ની દિશા મેં દર્શાવેલી છે. સેમ કન્ડિશન સામે પણ બળ F ની દિશા દર્શાવેલી છે. બરાબર, અહીં જે ખૂણા દર્શાવેલા છે એ થીટા માપના છે. બરાબર, તો હવે આ બળના ઘટકો વિચારો તો એમાં કોસ ઘટક છે ને, બંનેના કોસ ઘટક એક જ દિશામાં આવશે. મેં નીચે દર્શાવી દીધા. જ્યારે બીજી આકૃતિમાં આપણે દોરેલું છે બંનેના સાઇન ઘટક છે ને એ પરસ્પર વિરુદ્ધ દિશામાં આવશે. એટલે કે સાઇન ઘટક છે ને એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે આપણે પરિણામી બળ શોધવા માટે માત્ર કોસ ઘટક જ ધ્યાનમાં લેવાનો છે. તો પરિણામી બળ F' બરાબર 2F cos θ થઈ જશે. બરાબર, હવે આની અંદર તમે F અને cos θ ની કિંમત લખી નાખો તો અહીંયા આગળ 2. ચલો, F એટલે લાગતું બળ, તો લાગતું બળ આવશે K. એક વિદ્યુતભાર છે Q, બીજો વિદ્યુતભાર લેવાનો Q/2. બંને વચ્ચેનું અંતર આકૃતિમાં આપેલું જ છે √y² + a², પણ વર્ગ કરો એટલે આમાં આવશે y² + a². ક્લિયર? cos θ, તો cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ એટલે y અને કર્ણ એટલે આવશે √y² + a².
હવે આમાં સાદું રૂપ આપો બરાબર છે તો બરાબર સમજજો ધ્યાનથી અહીં આગળ આ બે અને આ બે ઉડી જશે બરાબર તો હવે કયું પદ બાકી વધે તો અહીં બાકી વધશે હવે એફ ડેશ બરાબર અંશમાં બાકી વધશે કે ક્યુ સ્ક્વેર ઇન્ટુ વાય જ્યારે છેદમાં આવશે વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 હવે રકમ જુઓ તો એમાં આપેલું છે વાય વેરી વેરી લેસ ધેન એ એટલે કે છેદમાં વાય એ સ્ક્વેરની સરખામણીમાં વાય સ્ક્વેરને અવગણો એટલે એફ ડેશ બરાબર આમાં આવશે કે ક્યુ સ્ક્વેર ઇન્ટુ વાય કોને અવગણવાના છે આપણે વાય સ્ક્વેરને એટલે આ પદ અવગણો તો પાછળ બાકી વધે એ સ્ક્વેર એની કેટલી ઘાત આવશે 3/2 સાદું રૂપ આપો તમે એટલે આ થઈ જશે એ ક્યુબ તો આના ઉપરથી લખી શકાય કે બળ એફ ડેશ ચલે છે વાય એટલે કે બળ એ વાયના સમપ્રમાણમાં છે વાયના સમપ્રમાણમાં એટલે જવાબ આવશે સી ઓપ્શન ની રકમ તમારી સામે બોર્ડ ઉપર છે ધારો કે એપ્સાયલોન 0 એ શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે કે પરાવૈદ્યુતાંક દર્શાવે છે એમ દળ એલ લંબાઈ ટી સમય અને એ વિદ્યુત પ્રવાહ દર્શાવે તો ખાલી જગ્યા આવા એમસીક્યુ પણ જીમાં પૂછાય છે 2013 માં આ એમસીક્યુ પૂછાઈ ગયો તો એપ્સાયલોન 0 નું પારિમાણિક સૂત્ર મેળવવા માટે સૌથી પહેલા એપ્સાયલોન 0 નો એકમ તો એનો એકમ આવશે કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર હવે આના ઉપરથી આપણે એપ્સાયલોન 0 નું પારિમાણિક સૂત્ર લખી નાખીએ ઉપર કુલમ્બ છે ને કુલમ્બ માટે a1 t1 આવે પણ સ્ક્વેર કરો એટલે થઈ જશે a2 t2 છેદમાં ન્યૂટન માટે તો ન્યૂટન માટે m1 l1 t-2 અને મીટર સ્ક્વેર છે મીટર સ્ક્વેર એટલે શું આવશે l2 બરાબર તો ચલો અહીં સાદું રૂપ આપી દો એટલે જવાબ આવશે m-1 l-3 પછી t4 અને a2 એટલે આ ક્યાં આપેલો છે કયો ઓપ્શન છે વિચારો તો આ છે ઓપ્શન ડી બરાબર એટલે આ એમસીક્યુ માં જવાબ આવશે ડી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 33 માં એમસીક્યુ ની રકમ તમારી સામે છે સમાન વિદ્યુત ભારિત બે પીચ બોલ એક જ આધાર બિંદુ પરથી સમાન લંબાઈની દોરી વડે લટકાવેલ છે સમતોલન અવસ્થામાં તેમની વચ્ચેનું અંતર સ્મોલ r છે હવે બંને દોરીઓને તેની અડધી ઊંચાઈએ દ્રઢ રીતે બાંધી લેવામાં આવે છે એ સમતુલિત અવસ્થામાં બંને બોલ વચ્ચેનું અંતર ખાલી જગ્યા હશે બરાબર એટલે આમાં અંતર આપણે શોધવાનું છે ધારો કે આ બે બોલ વચ્ચેનું અંતર r' છે આપણે r' શોધવાનું છે સૌથી પહેલા પહેલી આકૃતિનો ઉપયોગ કરીને આપણે r અને y વચ્ચેનો સંબંધ મેળવી લઈએ બરાબર કઈ રીતે સમજો એના માટેની આકૃતિ મેં દોરીને આપી દીધી છે તમને થોડી ઘણી તો બરાબર આમાં અધો દિશામાં કયું બળ લાગશે તો અધો દિશામાં વજન બળ mg દોરીમાં પ્રવર્તતું તણાવ બળ ટી ના આ રીતે આમ બે ઘટકો આ ખૂણો થીટા નજીકનો ઘટક કોસ એટલે ટી કોસ થીટા અહીં દૂરનો ઘટક સાઇન એટલે કે ટી સાઇન થીટા આ બાજુએ આવશે એફઈ બરાબર સૂત્ર આવશે કે ક્યુ સ્ક્વેર અપોન બંને વચ્ચેનું અંતર r છે એટલે r સ્ક્વેર બરાબર સમતોલન અવસ્થા માટે ટી સાઇન થીટા બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન r સ્ક્વેર અને ટી કોસ થીટા બરાબર શું આવશે mg ગુણોત્તર લઈ લો એટલે આમાં સાઇન થીટા અપોન કોસ થીટા બરાબર ટી તો ઉડી જાય સાઇન થીટા અપોન કોસ થીટા એટલે આમાં આવશે કે ક્યુ સ્ક્વેર અપોન r સ્ક્વેર ઇન્ટુ mg સાઇન અપોન કોસ એટલે ટેન થશે તો અહીંયા આગળ ટેન થીટા બરાબર કે ક્યુ સ્ક્વેર છેદમાં આવશે r સ્ક્વેર ઇન્ટુ mg સમીકરણ નંબર 1 હવે આકૃતિમાં કાટકોણ ત્રિકોણ એટલે આ રીતે આમ બનાવવાનો છે જેમાં આ ખૂણો થીટા છે આ અંતર r/2 છે અને આ અંતર આપણને y આપેલું છે બરાબર તો ચલો એની અંદર tan થીટા બરાબર સામેની બાજુ એટલે કે r/2 ભાગ્યા પાસેની બાજુ એટલે કે y બરાબર આની અંદર
આપણે સમીકરણ 1 અને 2 બંનેને હવે સરખાવી દઈએ, કારણ કે બંને સમીકરણ tan થીટાના છે. પરિણામે સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો અહીં આગળ આવશે r/2y બરાબર આમાં આવશે kq², આમાં આવશે r² ઇન્ટુ mg. આ જે છેદના 2y છે એને સામે ગુણી નાખો, સામે r² છે એને સામે ગુણી નાખો, તો અહીં આગળ r³ બરાબર શું લખાશે? આમાં લખાશે 2kq² ઇન્ટુ y છેદમાં શું આવશે? mg. એટલે આના ઉપરથી લખી શકાય કે r³ ચલે છે y. આ આપણને પહેલી આકૃતિ ઉપરથી મળ્યું. હવે એવી જ રીતે બીજી આકૃતિ ઉપરથી આપણને શું મળશે? r³ ચલે છે y/2. બરાબર. હવે આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. એમાં r' આપણે ઉપર રાખીશું એટલે r'³ છેદમાં આવશે r³ બરાબર આમાં આવશે આ y/2 ઇન્ટુ y ઉડી જાય, r³ ને તમે સામે લઈ જાઓ એટલે r'³ બરાબર આવશે r³ છેદમાં 2. તમે હવે બંને બાજુ ઘનમૂળ લઈ લો આ સમીકરણમાં, તો માટે r' બરાબર r છેદમાં આવશે 2/1/3. આ r' ની કિંમત આપણને મળી ગઈ. બરાબર. જોઈએ કયો ઓપ્શન આપેલો છે આપણને. બરાબર, તો આપણને આની અંદર જવાબ મળશે બી, r છેદમાં આવશે 2/1/3. r છેદમાં 2/1/3. મિત્રો 34માં MCQ ની રકમ છે. એક લાંબા પોલા નળાકારમાં ઉપરના અડધા ભાગમાં ધન સપાટી વિદ્યુતભાર સિગ્મા અને નીચેના અર્ધ ભાગમાં ઋણ સપાટી વિદ્યુતભાર -સિગ્મા રહેલ છે. નળાકારને ફરતે વિદ્યુત ક્ષેત્ર રેખા આકૃતિ ખાલી જગ્યા જેવી થશે. બરાબર છે. આપણે અહીં આગળ સમજવા માટે એક વર્તુળ આપણે અહીં દોરી દઈએ. બરાબર, જેથી કરીને આપણે આ MCQ વધારે સારી રીતે સમજી શકીએ. બરાબર, કારણ કે આકૃતિમાં પ્લસ માઇનસ બહુ વ્યવસ્થિત આપણને દેખાતા નથી. બરાબર, ચલો આમાં અડધો ભાગ છે ને એ આપણે ઉપરનો ભાગ છે એ આપણે ધારો કે આપણે ધન લઈ લઈએ, નીચેનો અડધો ભાગ છે ને એ આપણે ઋણ લઈ લઈએ. બરાબર, એટલે આ ધન વીજભાર થશે. બરાબર, અને નીચેનો અડધો ભાગ એટલે આ ઋણ વીજભાર થશે. ધન વીજભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને ઋણ વીજભારમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય. બરાબર, આ એની લાક્ષણિકતા છે વિદ્યુત ક્ષેત્ર રેખાની. બરાબર, એટલે અહીંયા આગળ ધનમાંથી બહાર નીકળી અને ઋણમાં દાખલ થાય, પણ સપાટી સાથે તે હંમેશા 90 અંશનો કોણ જ બનાવશે. અને જે રેખા બરાબર મધ્યમાંથી ઉપર જતી હશે તો આમ સીધી જ આવશે. બરાબર, બાકી ઉપરના ધનમાંથી બહાર નીકળીને નજીકના ઋણ વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ને એ દાખલ થશે. પછી બીજી બધી લાક્ષણિકતાઓ તો યાદ રાખવાની જ, કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. બરાબર, એટલે આ રીતની આકૃતિ આવે. બરાબર, ધનમાંથી નીકળે અને ઋણમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થાય. બરાબર, એટલે આની અંદર કયો જવાબ આવશે જુઓ તો ધ્યાનથી, તો આમાં જવાબ આવશે એ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 35માં MCQ ની રકમ તમારી સામે છે. અમુક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની તરફ લાગે છે અને તે E બરાબર AR વડે અપાય છે. ક્ષેત્રના ઉગમ બિંદુ પર જેનું કેન્દ્ર હોય તેવા એ ત્રિજ્યાના ગોળામાં વિદ્યુતભાર ખાલી જગ્યા વડે અપાય. એટલે આપણે વિદ્યુતભાર Q શોધવાનો છે. આમાં આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર પણ આપેલું છે. તો ફ્લક્સ ફાઈ બરાબર E સદિશ ડોટ A સદિશ થશે. એટલે અહીં આગળ લખી શકાશે
એ cos થીટા, પરંતુ જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, ત્રિજ્યાવર્તી બહારની તરફ છે, ક્ષેત્રફળ સદિશ પણ એ દિશામાં જ આવશે, એટલે થીટા બરાબર 0 થશે. તો માટે ફ્લક્સ ફાઈ બરાબર થશે E ઇન્ટુ એ બરાબર એ એટલે સપાટીનું ક્ષેત્રફળ. તો એમાં આપણે એ ત્રિજ્યાનો ગોળો છે એટલે એમાં 4 પાઈ I a સ્ક્વેર ગણી શકીએ. સમીકરણ નંબર 1 બરાબર છે. હવે બીજું ફ્લક્સનું સૂત્ર, ફ્લક્સ ફાઈ બરાબર અહીં આગળ આવશે Q અપોન એપ્સાઇલોન 0 બરાબર. ફ્લક્સ ફાઈ બરાબર Q અપોન એપ્સાઇલોન 0. આ સમીકરણ નંબર 2 બંનેને એકબીજા સાથે સરખાવી દો તો અહીં આગળ આવશે Q અપોન એપ્સાઇલોન 0 બરાબર E. આમાં લખાશે 4 પાઈ a સ્ક્વેર બરાબર એપ્સાઇલોન 0 ને સામે લઈ જાઓ તો માટે વિદ્યુતભાર Q બરાબર આવશે E. આમાં આવશે 4 પાઈ એપ્સાઇલોન 0 a સ્ક્વેર. પાછા વિદ્યુત ક્ષેત્ર E ની કિંમત લખવાનું ભૂલતા નહીં. વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું આપ્યું છે? AR, પણ R બરાબર શું લખી નાખો તમે? A ત્રિજ્યા, તો માટે કેપિટલ A ઇન્ટુ સ્મોલ a 4 પાઈ એપ્સાઇલોન 0 a સ્ક્વેર. આ સ્મોલ a આની સાથે ગુણાઈ જાય એટલે ક્યુબ થઈ જશે. તો માટે વિદ્યુતભાર Q બરાબર 4 પાઈ એપ્સાઇલોન 0 કેપિટલ A સ્મોલ a નો ક્યુબ. એટલે આ આપણને વિદ્યુતભાર Q નું સૂત્ર મળી ગયું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 36મા MCQ ની રકમ તમારી સામે છે. ત્રિજ્યા A અને ત્રિજ્યા B ધરાવતા બે સમકેન્દ્રીય ગોળાઓ, જુઓ ચિત્ર બરાબર. એટલે ચિત્ર તમને આપેલું છે ને મેં નીચે આકૃતિ પણ દોરેલી છે. ની વચ્ચેના ભાગમાં વિદ્યુત ઘનતા ρ બરાબર A અપોન R છે, જ્યાં A અચળાંક છે અને કેન્દ્રથી અંતર R છે. ગોળાઓના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુતભાર Q છે. ગોળાઓના વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અચળ રહે તે માટે A નું મૂલ્ય, એટલે આપણે A શોધવાનો છે આ MCQ ની અંદર બરાબર. તો અહીં આગળ સૌથી પહેલા આપણે એક ગાઉસિયન પૃષ્ઠ, ગાઉસના નિયમનો ઉપયોગ કરીશું. એટલે ગાઉસિયન પૃષ્ઠ, જો મેં આ એરો દોર્યો છે ને એ ગાઉસિયન પૃષ્ઠ છે બરાબર. ગાઉસિયન પૃષ્ઠ, કારણ કે આપણે R અંતર લેવાનું છે ને એટલે આપણે બરાબર. તો ગાઉસિયન પૃષ્ઠ આપણે લઈએ એટલે ગાઉસનો નિયમ લાગુ પાડીએ તો એમાં બધાને ખબર છે કે કયો વિદ્યુતભાર ધ્યાનમાં લેવો પડે આપણે? તો આપણે લેવો પડે પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. તો પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર એક તો આ કેપિટલ Q તો છે જ. બીજો વિદ્યુતભાર તમારે આ બંને વચ્ચે ઘેરાયેલો લેવો પડે બરાબર. એટલે કે A થી R બરાબર, A થી R ઘેરાયેલો વિદ્યુતભાર. એના માટે તમારે શું કરવું પડે? તેમાં તમને વિદ્યુતભારની કઈ ઘનતા આપેલી છે? કદ ઘનતા. પરિણામે આમાં વિદ્યુતભાર સીધો તમને નહીં મળે, કારણ કે કદ ઘનતા બદલાતી જાય છે. ρ બરાબર A અપોન R છે ને, એટલે કદ ઘનતા બદલાતી જાય છે. પરિણામે તમારે સૂક્ષ્મ જાડાઈ ધરાવતી એક રિંગ કલ્પવી પડે બરાબર છે. એનું કદ આવશે dv બરાબર 4 પાઈ R સ્ક્વેર dr, પરિઘ ગુણ્યા એની જાડાઈ. એના ઉપરનો વિદ્યુતભાર dq બરાબર આવશે ρ ઇન્ટુ dv. ચલો ρ અને dv તમે બંનેની કિંમત મૂકી દો એટલે ρ બરાબર આવશે A અપોન R અને dv ના બદલે થશે 4 પાઈ R સ્ક્વેર ઇન્ટુ dr. ચલો આ એક એક વખત R આમાં ઉડી જશે તો માટે વિદ્યુતભાર dq બરાબર 4 પાઈ A અહીં આગળ આવશે સ્મોલ r ઇન્ટુ dr. ચલો એનો કુલ વિદ્યુતભાર શોધવા માટે તમે સંકલન કરો, પણ એમાં 4 પાઈ A અચળ છે એટલે એમાંથી અચળ તરીકે બહાર નીકળશે. લિમિટ કઈ લખવાની તમારે? તો તમારે આકૃતિ જુઓ મેં દોરેલી છે, આ બંને વચ્ચે તમારે ગણતરી કરવાની છે બરાબર. પરિણામે તમારે લિમિટ લખવાની થશે A થી R, અહીં આગળ આવશે R dr. તો માટે અહીં વિદ્યુતભાર Q બરાબર 4 પાઈ A સંકલન કરો એટલે થશે R સ્ક્વેર બાય 2 A થી સ્મોલ r. તો માટે અહીં આગળ Q બરાબર 4 પાઈ કેપિટલ A. સાદું રૂપ આપો તમે એટલે પહેલું પદ આવશે R સ્ક્વેર બાય 2 અને પછી બીજું પદ આવશે A સ્ક્વેર બાય 2. સમીકરણ નંબર 1. તો હવે તમે અહીં આગળ ગાઉસનો નિયમ લાગુ પાડી દો તો ગાઉસના નિયમ ઉપરથી ઇન્ટિગ્રેશન ઓફ E સદિશ
ડોટ એ સદિશ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન 0 એટલે કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ અપોન એપ્સાઇલોન 0 થશે. તો માટે અહીં આગળ સંકલનમાં ઈ એ એટલે ક્ષેત્રફળ, તો ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા છે આર. સોરી, અહીં આગળ છે ને સંકલન નહીં આવે કારણ કે આપણે એ કમ્પ્લીટ લઈ જ લીધો છે બરાબર, એટલે એનું ક્ષેત્રફળ આવશે 4πr². અહીં આગળ એપ્સાઇલોન 0 ને બંનેના છેદમાં પહેલા અલગ અલગ મૂકી દઈએ એટલે આપણને સાદુરૂપ આપતા ફાવે. હવે આ 4πr² છેદમાં લઈ જાઓ તો માટે અહીં આગળ હવે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કેપિટલ ક્યુ છેદમાં આવશે 4πε0 r² પ્લસ 4πr² આના છેદમાં મૂકી દો બરાબર, એટલે અહીં આગળ આવશે 4πε0 r². હવે સ્મોલ ક્યુ ની કિંમત ઉપર લખો એટલે 4π કેપિટલ એ અહીં આગળ આવશે r²/2 બરાબર માઇનસ આમાં આવશે a²/2. તો ચલો આમાં 4π ઉડી જશે તો માટે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ક્યુ અપોન 4πε0 r² પ્લસ આમાં લખાશે a અપોન ε0 r² કૌંસમાં આવશે સ્મોલ r²/2 માઇનસ a²/2. હવે આ જે પદ છે ને અંડરલાઈન કરીએ એમાં કૌંસ છોડી નાખો એટલે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ક્યુ અપોન 4πε0 r². ચલો પહેલું પદ એટલે આનો ગુણાકાર કરો, એમાં સ્મોલ r² ઉડી જાય એટલે a અપોન 2ε0 આવશે માઇનસ બીજું પદ શું આવશે આની અંદર કેપિટલ એ સ્મોલ a² 2ε0 ઇન્ટુ r². બરાબર, હવે તમારે સાબિત શું કરવાનું છે જુઓ, વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અચળ રહે બરાબર છે, 0 નહીં પણ વિદ્યુત ક્ષેત્ર અચળ રહે બરાબર. અચળ રહે એ માટે આ બંને પદના મૂલ્યો સરખા થવા જોઈએ બરાબર છે. તો પરિસ્થિતિ એવી આવશે કે આ પહેલું પદ અને આ ત્રીજું પદ બંને ઉડી જાય એટલે ખાલી આ એક જ પદ બાકી વધે એટલે વિદ્યુત ક્ષેત્ર ઈ અચળ થઈ ગયું. વચ્ચેના જેટલા પણ ચલ પદ છે એ દૂર થઈ જશે એટલે વિદ્યુત ક્ષેત્ર અચળ થઈ ગયું. એનો મતલબ એમ મેં કીધું એ પ્રમાણે પહેલું પદ અને છેલ્લું પદ આ બંને સમાન થવા જોઈએ. તો બંનેને એકબીજા સાથે સરખાવી દઈએ એટલે ક્યુ અપોન 4πε0 r² બરાબર a² 2ε0 r². તો સામે એપ્સાઇલોન 0 ઉડી જશે, સામે r² ઉડી જશે, અહીં આગળ 2 ઉડશે, આ 4 એટલે અહીં આગળ આવશે 2. હવે આમાં તમે કેપિટલ એને સૂત્રનો કરતા બનાવી દો એટલે આ a² છે ને એ સામે ક્યાં જશે છેદમાં એટલે જવાબ આવશે કેપિટલ ક્યુ. અહીં આગળ શું બાકી વધશે 2π અને સામેથી છેદમાં આવશે a² એટલે કેપિટલ A બરાબર ક્યુ અપોન 2πa² બરાબર ક્યુ અપોન 2πa² એટલે એમાં જવાબ આવશે બી બોમ્બે બરાબર. વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 37માં MCQ ની રકમ તમારી સામે છે. એમાં ડાયપોલ મોમેન્ટ P સદિશ આપેલી છે અને પ્રારંભમાં વિદ્યુત ક્ષેત્ર E1 સદિશ બરાબર EI કેપ આપેલું છે, ત્યારે ધ્રુણ બળ એટલે ટોર્ક આપેલું છે. જ્યારે અન્ય વિદ્યુત ક્ષેત્ર E2 ત્યારે આવું કંઈક આપણને કન્ડિશન આપી છે બરાબર. તો થીટાનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે અહીં આગળ T2 સદિશ માઇનસ T1 સદિશ, આ T1 T2 એટલે શું ટોર્ક સમજવાનું છે આપણે, અને સામે લઈ જાવ તો એ માઇનસ છે તો શું થઈ જશે પ્લસ, એટલે અહીંયા આગળ T1 સદિશ પ્લસ T2 સદિશ બરાબર 0 થઈ જાય. ચલો આપણે જે કિંમત આપી છે એના ઉપરથી પહેલા આપણે ટોર્ક શોધી કાઢીએ. તો સૌથી પહેલા અહીં આગળ આવશે T1 સદિશ બરાબર P સદિશ ક્રોસ E1 સદિશ થશે. તો અહીંયા આગળ T1 સદિશ બરાબર, ચલો પહેલા આપણે P સદિશની કિંમત લખીએ તો P સદિશ બરાબર આમાં આવશે px i કેપ
અને પ્લસ પીવાય જે કેપ થશે ક્રોસ વિદ્યુત ક્ષેત્ર E1 એટલે અહીં આગળ છે EI કેપ આનો ગુણાકાર આની સાથે પણ ચોકડી ગુણાકાર ક્રોસ ગુણાકાર કરવાનો છે તમારે એટલે I ક્રોસ I 0 થશે આનો ગુણાકાર આની સાથે કરો જે ક્રોસ I એટલે માઇનસ કે થશે એટલે માઇનસ E પીવાય સમીકરણ નંબર 1 ચલો હવે એવી રીતે T2 મેળવી લો તો T2 બરાબર થશે P સદિશ ક્રોસ E2 સદિશ તો માટે T2 બરાબર P ના બદલે આવશે PX I કેપ વત્તા PY જે કેપ અને E2 ના બદલે તો E2 ની કિંમત છે આમાં √3E1 જે કેપ બરાબર ચલો હવે આમાં આપણે ક્રોસ ગુણાકાર કરવાનો થશે તો માટે T2 સદિશ બરાબર ચલો પહેલા તમે પહેલા પદ સાથે ગુણાકાર કરો તો આમાં I કેપ છે આમાં જે કેપ છે I ક્રોસ જે એટલે કે થશે તો આમાં આવશે √3 બરાબર વિદ્યુત ક્ષેત્ર અહીં આગળ આવશે E1 પણ E1 નું મૂલ્ય તમને અહીં આગળ આપેલું છે E એટલે E1 ના બદલે તમે E લખી નાખો તો પણ ચાલશે બરાબર ચલો પછી આગળ PX આમાં આવશે K કેપ અને આ બંનેનો ગુણાકાર કરો જે ક્રોસ જે તો 0 થઈ જાય સમીકરણ 2 1 અને 2 ની કિંમત હવે તમે સમીકરણમાં મૂકી દો આગળ T1 + T2 બરાબર 0 છે ને એમાં સમીકરણ 1 અને 2 ની કિંમત મૂકી દો બરાબર છે એટલે અહીં આગળ આપણને પદ મળશે -E PY K કેપ બરાબર પ્લસ આમાં આવશે √3 E PX K કેપ બરાબર 0 માઇનસ વાળું પદ છે એને સામે લઈ જાઓ એટલે અહીં આગળ આવશે √3 E PX K કેપ બરાબર આવશે E PY K કેપ બરાબર તો હવે જે પદ ઉડતા હોય તે ઉડાડી દો એટલે અહીં આગળ આવશે √3 PX બરાબર PY તો PX ને છેદમાં લઈ જાઓ તો અહીં PY upon PX બરાબર √3 આવશે PY એટલે y ઘટક અને PX એટલે x ઘટક એટલે આના બરાબર tan થીટા લખાય તો tan થીટા બરાબર √3 tan થીટા ની કિંમત √3 ક્યારે આવે તો જ્યારે થીટા બરાબર 60 હોય ત્યારે આ MCQ માં જવાબ આવશે થીટા બરાબર 60 બરાબર એટલે કયો ઓપ્શન સેટ થાય છે આમાં બી બોમ્બે